નમસ્તે. વોર્ડ નંબર 1 સ્વામિનારાયણ સત્સંગ હોલની વાળો રસ્તો, ત્યાં કેટલાક 5 થી 6 મહિના પહેલાં પાણીની નિકાલ માટે ખાડાઓ ખોદેલા હતા. એ હજુ સુધી બંધ નથી કર્યા. પાણીની સમસ્યાઓ છે, ત્યાં 2-3 દિવસ સુધી પાણી અમારા વિસ્તારમાં આવતો નથી. હજુ સુધી ખાડાઓ દાટેલા નથી. અમારા ઘરની સામે હનુમાન મંદિરની ઠીક સામે ત્યાં હજી સુધી ખાડો છે, હજી તે બંધ કરવામાં નથી આવેલો. અને 2 થી 3 વખત અહીંયા અરજી પણ કરી ગયા છે. નગરપાલિકાવાળા ઝાડુ કાઢી જાય છે, પછી કચરો ઉપાડવા નથી આવતા. લગભગ મહિના દિવસથી અહીંયા કચરાપેટી પડેલી છે, જે પૂરી ભરાઈ ગઈ છે. હજુ સુધી ત્યાં ખાલી કરવા નથી આવ્યા. અમે અરજી કરી કે ત્યાં ખાલી કરવા કેમ નથી આવતા, કે કચરો કેમ નથી ઉપાડતા, તો તેઓ કહે છે કે અમને અહીંયા કીધેલું નથી કે કચરો ઉપાડી જવાય. હજુ ખાડાઓ પણ ખોદેલા છે, એનો નથી કરેલો. આજ આપ અહીં માંડવી નગરપાલિકા મધ્યે આપ આવ્યા છો, તો પ્રમુખ સાહેબને આપ રજૂઆત કરી, તો કઈ રીતનું આપને આશ્વાસન આપો? તો તેમણે કહ્યું છે કે 8 દિવસ સુધી અમે કરી જઈશું. અમે વાટ જોઈએ છીએ. અગર 8 દિવસ સુધી કરી જાય તો સારું, વળી નહીં તો અમને પાછું અહીંયા આવવું પડશે.